નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના એક બહુ જ રસપ્રદ પાઠ ભારત કૃષિ વિશે જાણવાના છીએ. કૃષિ એટલે કે ખેતી, જેને આપણા દેશનું હૃદય કહી શકાય. ક્યારે વિચાર્યું છે કે આપણી થાળીમાં જે ગરમાગરમ ભોજન આવે છે એ આખરે આવે છે ક્યાંથી? બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે આ પાઠને સમજવો બહુ જ જરૂરી છે. તો ચાલો આ એકદમ સીધા અને સરળ સવાલથી જ શરૂઆત કરીએ. વિચારો, આપણે રોજ જે ખાઈએ છીએ, પછી એ રોટલી હોય, ભાત હોય, દાળ શાક હોય, આ બધું આવે છે ક્યાંથી? સાવ સાચું વિચાર્યું. આનો જવાબ આપણને સીધો જ લઈ જાય છે ભારતના લાખો ખેતરો અને ત્યાં દિવસ-રાત મહેનત કરતા આપણા ખેડૂત ભાઈઓ સુધી. હવે ભારતમાં ખેતીનું મહત્વ કેટલું છે એનો અંદાજ લગાવવો છે તો જુઓ, આ એક જ આંકડો બધું કહી દેશે. આપણા દેશની લગભગ 60% વસ્તી સીધી કે આડકતરી રીતે પોતાનું ગુજરાન ખેતીમાંથી ચલાવે છે. વિચારો, અડધાથી પણ વધારે દેશ. અને એટલું જ નહીં, દેશની જે કુલ કમાણી છે, જેને આપણે જીડીપી કહીએ છીએ, એમાં પણ ખેતીનો હિસ્સો લગભગ 17% જેટલો છે. એટલે જ તો આપણે હંમેશા કહીએ છીએ કે ખેતી ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તો આખા પાઠમાં આપણે શું શું જોવાના છીએ એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે ખેતીના અલગ અલગ પ્રકારો અને પદ્ધતિઓ જોઈશું. પછી ભારતના મુખ્ય પાકો કયા છે એ જાણીશું. ત્યારબાદ ખેતીમાં થયેલા સુધારા અને ક્રાંતિની વાત કરીશું. અને છેલ્લે આપણા અર્થતંત્રમાં ખેતીનું શું સ્થાન છે અને ભવિષ્યમાં કેવા પડકારો છે એ સમજીશું. અને હા, છેલ્લે રિવિઝન તો ખરું જ. તો ચાલો તૈયાર થઈ જાઓ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, ખેતીના પ્રકારો અને પદ્ધતિઓ. જુઓ, ભારત કેટલો મોટો અને વિવિધતાથી ભરેલો દેશ છે, ખરું ને? ક્યાંક ઊંચા પહાડો છે તો ક્યાંક વિશાળ મેદાનો, ક્યાંક ખૂબ વરસાદ પડે છે તો ક્યાંક સાવ ઓછો. બસ આ જ ભૌગોલિક અને આબોહવાની વિવિધતાને કારણે આપણા દેશમાં ખેતી કરવાની રીતો પણ અલગ અલગ છે. ચાલો ફટાફટ આ દરેક પ્રકારને સમજી લઈએ. પહેલી છે જીવન નિર્વાહ ખેતી. નામ પરથી જ ખબર પડી જાય, ખેડૂત ફક્ત પોતાના અને પોતાના પરિવારના ગુજરાન માટે જ ખેતી કરે. પછી આવે છે સ્થળાંતરિત ખેતી, જેનું બીજું નામ ઝૂમ ખેતી પણ છે. ત્રીજી છે સઘન ખેતી, જેમાં આધુનિક મશીનો, ખાતર, બિયારણનો ઉપયોગ કરીને ઓછી જમીનમાંથી વધુ ઉત્પાદન મેળવવામાં આવે છે. પછી સૂકી અને આર્દ્ર ખેતી, એ તો સીધું વરસાદ પર આધાર રાખે છે. બાગાયતી ખેતી એટલે મોટા બગીચાઓમાં થતી ખેતી, જેમ કે ચા, કોફી. અને છેલ્લે આવે છે સજીવ ખેતી, જે અત્યારે બહુ જ ચર્ચામાં છે. એમાં કોઈ પણ જાતના કેમિકલ કે દવાઓનો ઉપયોગ નથી થતો. હવે ઋતુઓની વાત કરીએ. ભારતમાં મુખ્યત્વે 3 ખેતીની ઋતુઓ છે, જે આ ટેબલમાં બતાવી છે. પહેલી છે ખરીફ, એટલે કે ચોમાસુ પાક, જે જૂન-જુલાઈમાં વવાય અને ઓક્ટોબર-નવેમ્બરમાં લણાય. ડાંગર, મકાઈ, જુવાર એના મુખ્ય પાક છે. પછી આવે રવિ પાક, એટલે કે શિયાળુ પાક. ઓક્ટોબર-નવેમ્બરમાં વાવણી થાય અને માર્ચ-એપ્રિલમાં કાપણી. ઘઉં, ચણા, સરસવ આ ઋતુના પાક છે. અને ત્રીજી છે ઝાયદ, એટલે કે ઉનાળુ પાક. આ ટૂંકા સમય માટે હોય છે, જેમાં તરબૂચ અને કાકડી જેવા પાક લેવાય છે. ચાલો ત્યારે હવે આપણે આપણા બીજા અને બહુ જ મહત્વના વિભાગ તરફ જઈએ, ભારતના મુખ્ય કૃષિ પાકો. જાણે કે આપણે ભારતના ખેતરોની એક સફર પર નીકળ્યા હોઈએ અને જોઈએ કે કયા પાક છે જે કરોડો લોકોનું પેટ ભરે છે અને સાથે સાથે આપણા ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડે છે. અને આ સફરમાં આપણો પહેલો મુકામ છે ડાંગરના ખેતરો. હા, ડાંગર એટલે કે ચોખા, આપણામાંથી મોટા ભાગના લોકોનો મુખ્ય ખોરાક. અને તમને ખબર છે, આખી દુનિયામાં ચીન પછી જો કોઈ સૌથી વધુ ડાંગર ઉગાડતું હોય તો એ છે આપણો દેશ ભારત. પણ ડાંગર ઉગાડવા માટે શું જોઈએ? એને ગમે ગરમ અને ભેજવાળું વાતાવરણ. તાપમાન 20 ડિગ્રીથી ઉપર જોઈએ. અને વરસાદ તો ખૂબ જ જોઈએ, લગભગ 100 સેન્ટીમીટરથી પણ વધારે. એટલે જ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ડાંગર ખૂબ થાય છે. હા, જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં સિંચાઈની મદદથી પણ આ પાક લેવામાં આવે છે. ચોખાની વાત તો કરી, પણ રોટલી વગર આપણું ક્યાં ચાલે? તો ડાંગર પછી આવે છે ઘઉં, ભારતનો બીજો સૌથી મહત્વનો ખાદ્ય પાક. ખાસ કરીને જો તમે દેશના ઉત્તર કે ઉત્તર પશ્ચિમ ભાગમાં જાઓ તો ત્યાં લોકોનો મુખ્ય ખોરાક જ ઘઉં છે. આ નકશા પર એક નજર નાખો, તમને ઘઉં અને ડાંગર ક્યાં ક્યાં ઉગે છે એનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. આપણે આગળ જોયું એમ ઘઉં રવિ પાક છે, એટલે કે શિયાળુ પાક. એટલે એને વાવતી વખતે ઠંડુ વાતાવરણ જોઈએ.
વરસાદ લગભગ 75 સેન્ટીમીટર જેટલો બસ થઈ જાય અને જમીન એને તો કાળી કે કાંપવાળી ફળદ્રુપ જમીન બહુ માફક આવે. અને હા, જ્યારે પણ ઘઉંની વાત આવે ત્યારે પંજાબનું નામ તો લેવું જ પડે. પંજાબને તો ભારતના ઘઉંનો કોઠાર કહેવાય છે. તેની સાથે હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ પણ ઘઉંના મુખ્ય ઉત્પાદકો છે. સારું, ભાત રોટલીની વાત તો થઈ ગઈ, પણ દાળ વગર થાળી અધૂરી લાગે નહીં? તો હવે વાત કરીએ કઠોળની. તુવેર, મગ, ચણા, વટાણા આ બધા શાકાહારી લોકો માટે પ્રોટીનનો ખજાનો છે. અને કઠોળની એક બહુ જ સરસ વાત એ છે કે એ જમીનની ફળદ્રુપતા પાછી લાવવામાં મદદ કરે છે. અને તેલીબિયા, મગફળી, તલ, સરસવ જેમાંથી આપણને ખાવાનું તેલ મળે છે. અને ગર્વની વાત એ છે કે મગફળીના ઉત્પાદનમાં તો આપણું ગુજરાત આખા દેશમાં પહેલા નંબરે છે. ચાલો, હવે કેટલાક એવા પાકોની વાત કરીએ જે ખાવા કરતાં વેપાર માટે વધુ ઉગાડાય છે. સવારની શરૂઆત શેનાથી થાય? ચાથી. ચાને જોઈએ ઢોળાવાળી જમીન અને ખૂબ બધો વરસાદ. એટલે જ આસામ ચા માટે પ્રખ્યાત છે. કોફી માટે કર્ણાટકના પહાડી ઢોળાવ જાણીતા છે. પછી આવે કપાસ, જેને સફેદ સોનું પણ કહેવાય છે. એના માટે કાળી જમીન શ્રેષ્ઠ છે, જે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પુષ્કળ છે. અને છેલ્લે મીઠાશની વાત એટલે કે શેરડી, જેમાંથી ખાંડ બને છે અને એનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે પાક અને ખેતીના પ્રકારો જોયા. હવે આપણે ત્રીજા ભાગમાં આપણે એ જાણીશું કે આઝાદી પછી ભારતીય ખેતીને સુધારવા અને આધુનિક બનાવવા માટે કેવા પ્રયત્નો થયા. અને માની લો, આ સુધારાઓએ તો દેશની ખેતીની આખી તસવીર જ બદલી નાખી. આ સુધારા મુખ્યત્વે બે પ્રકારના હતા. એક હતા ટેકનિકલ સુધારા, એટલે કે ટેકનોલોજીને લગતા, જેમ કે સારા બિયારણનો ઉપયોગ, રાસાયણિક ખાતરો, સિંચાઈની સગવડો વધારવી. આ બધાનો હેતુ એક જ હતો, ઉત્પાદન વધારવું. અને બીજા હતા સંસ્થાનગત સુધારા. આ ખેડૂતો અને જમીનને લગતા હતા, જેમ કે જમીનદારી પ્રથા ખતમ કરી ખેડૂતોને તેમના હક અપાવ્યા અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ લાવી, જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે. અને આ બધા સુધારાઓનું પરિણામ શું આવ્યું ખબર છે? હરિયાળી ક્રાંતિ. આ શબ્દ યાદ રાખજો. 1960ના દાયકામાં જે હરિયાળી ક્રાંતિ થઈ એણે તો જાણે જાદુ કરી દીધો. આ ચાર્ટ પર નજર કરો. 1950-51માં આપણું અનાજનું ઉત્પાદન હતું ફક્ત 51 મિલિયન ટન. અને 2013-14માં એ વધીને ક્યાં પહોંચ્યું? 265 મિલિયન ટન. શું જબરદસ્ત ઉછાળો છે! ખાસ કરીને ઘઉં અને ડાંગરનું ઉત્પાદન એટલું બધું વધ્યું કે ભારત જે પહેલાં અનાજ બહારથી મંગાવતું હતું એ હવે આત્મનિર્ભર બની ગયું. તો હરિયાળી ક્રાંતિની સફળતા તો આપણે જોઈ, પણ હવે શું? આજે પરિસ્થિતિ કેવી છે અને ભવિષ્યમાં શું થશે? ચાલો હવે એના પર નજર કરીએ. આજે આપણા અર્થતંત્રમાં ખેતીનું શું સ્થાન છે અને આવનારા સમયમાં એની સામે કેવા મોટા પડકારો છે? જુઓ, ભારતીય ખેતી સામે આજે પણ પડકારો ઓછા નથી. સૌથી મોટો પડકાર તો છે વધતી જતી વસ્તી. બધાનું પેટ ભરવા માટે ઉત્પાદન સતત વધારવું પડે છે. બીજું, હવે દુનિયા એક બજાર બની ગઈ છે, જેને આપણે વૈશ્વિકરણ કહીએ છીએ. એટલે આપણા ખેડૂતોએ હવે દુનિયાભરના ખેડૂતો સાથે સ્પર્ધા કરવી પડે છે. અને આ બધાની ઉપર સૌથી મોટો ખતરો છે ક્લાઇમેટ ચેન્જનો, એટલે કે આબોહવા પરિવર્તન. ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક દુકાળ. આ બધાને જોતા હવે ટકાઉ અને સજીવ ખેતી અપનાવવી એ માત્ર શોખની વાત નથી રહી, પણ સમયની જરૂરિયાત બની ગઈ છે. ચાલો આખા પાઠનું એકદમ ફટાફટ રિવિઝન કરી લઈએ. 5 મુખ્ય વાતો યાદ રાખવાની છે. પહેલું, ભારતની 60% વસ્તી ખેતી પર નિર્ભર છે. બીજું, આપણે ખેતીના અલગ અલગ પ્રકારો અને ખરીફ રવિ જેવી ઋતુઓ વિશે જાણ્યો. ત્રીજું, ચોખા અને ઘઉં આપણા મુખ્ય ખાવાના પાક છે, જ્યારે કપાસ અને શેરડી જેવા પાક પૈસા કમાવા માટે એટલે કે રોકડિયા પાક છે. ચોથું, હરિયાળી ક્રાંતિએ ભારતને અનાજની બાબતમાં પગભર બનાવ્યું. અને પાંચમું, ભવિષ્ય માટે ટકાઉ ખેતી ખૂબ જ જરૂરી છે. બસ આ 5 મુદ્દા એટલે આખા પાઠનો સાર. ચલો હવે થોડું તમારું જ્ઞાન ચકાસીએ. તૈયાર? પહેલો સવાલ, કયા પાકને સફેદ સોનું કહેવાય છે? વિચારો. હા, બિલકુલ સાચું, કપાસ. બીજો સવાલ, ખરીફ પાક કઈ ઋતુમાં લેવાય છે? શિયાળુ, ઉનાળો કે ચોમાસું? જવાબ છે ચોમાસું. અને છેલ્લો સવાલ, મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય નંબર 1 છે? આ તો આવડવું જ જોઈએ, આપણું ગુજરાત. પરીક્ષાની તૈયારી માટે આ 3 પ્રશ્નો પર ખાસ ધ્યાન આપજો. પહેલો, હરિયાળી ક્રાંતિ એટલે શું અને તેની શું અસરો થઈ? બીજો, રવિ અને ખરીફ પાક વચ્ચેનો તફાવત ઉદાહરણ સાથે સમજાવો. અને ત્રીજો, ભારતના અર્થતંત્રમાં ખેતીનું મહત્વ સમજાવો.
આ પ્રશ્નો તૈયાર કરશો તો વિષય એકદમ પાક્કો થઈ જશે. અને અંતે જતા જતા એક સવાલ તમારા માટે છોડી જાઉં છું. આપણે જે બધા પડકારોની વાત કરી એને જોતા શું તમને નથી લાગતું કે ભારતને હવે બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે? એવી ક્રાંતિ જે માત્ર ઉત્પાદન પર નહીં પણ ટકાઉ વિકાસ પર કેન્દ્રિત હોય. આ સવાલ પર જરૂર વિચારજો. આજ માટે આટલું જ. આભાર.